નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. ધોરણ 9 માં તમે બધા આવી ગયા. પ્રાથમિકમાં તો તમે અમારી સાથે જોડાયેલા જ હતા. ધોરણ 8 ના તમે વિડીયો જોયા જ હશે. હવે આપણે ધોરણ 9 ની અંદર ગણિત ભણવાનું છે. એમાં પણ પહેલું ચેપ્ટર ભણવાનું છે સંખ્યા પદ્ધતિ. ધોરણ 9 છે ને 10મા નો પાયો છે. તમે બધા પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવી ગયા. તો હવે માધ્યમિકમાં ધોરણ 9 અને 10, તો 9માં જો તમે બરોબર ગણિત શીખશો તો 10માં કાંઈ વાંધો આવશે જ નહીં. અને જો તમે જ્ઞાન વિદ્યાપીઠ સાથે જોડાયેલા છો તો તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર જ નથી. આપણે જોઈ રહ્યા છીએ સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિ શું છે? આ સંખ્યા પદ્ધતિ, હવે જો ચેપ્ટરનું નામ સંખ્યા પદ્ધતિ છે તો સંખ્યાથી તો તમે પરિચિત જ છો ને. ઘણા પ્રકારની સંખ્યાઓ ભણી ગયા, પણ સર વેકેશન ગયું, અમને તો ભૂલાઈ ગયું હોય. કાંઈ નહીં, હું રિપીટ કરાવી દઈશ, ચિંતા કરવાની જરૂર નથી. પણ તમારે એક ચિંતા કરવાની છે શેની? કે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં. એની ચિંતા જરૂર કરજો. બાકી ચેપ્ટરની ચિંતા મારા માથે મૂકી દો. હું તમને રિવાઇઝ કરાવી દઈશ, થિયરી પણ ભણાવી દઈશ અને ચેપ્ટર ઇઝી રીતે યાદ પણ રખાવી દઈશ. પણ તમારા માટે ખાલી એટલું કામ છે, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો. ચાલો, તો આપણે વધારે વાત ન કરતા આજે સંખ્યા પદ્ધતિમાં પહેલો લેક્ચરમાં થિયરી જોવાની છે. તો થિયરી જોતા પહેલા પંખીડું ઉડાડી દઈએ. જે ધોરણ 8માં પણ મારી સાથે જોડાયેલા હતા એને ખબર જ હશે કે આ તો આપણો રિવાજ છે કે પહેલું ટાઇટલ આપણે પંખીડું ઉડાડીએ જ છીએ. અરે સર, આ તો બ્લેન્ક છે. બ્લેન્ક એટલા માટે છે કારણ કે આપણે રિવાઇઝ કરવાનું છે કે આપણે શું આગળ ભણી ગયા છીએ, કેવી કેવી સંખ્યાઓ ભણી ગયા છીએ, એટલા માટે બ્લેન્ક છે. એને ચાલો યાદ કરી લઈએ. સૌથી પહેલા આપણે પેન સિલેક્ટ કરીએ. કયો કલર રાખશું આજે? કોમેન્ટ કરીને જણાવજો જેવો કલર તમને પસંદ હોય. ચાલો, હું આજે પીળાથી શરૂઆત કરું છું, પણ વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરી દેજો. પહેલા તો આપણે સંખ્યાના પ્રકારો વિશે વાત કરીએ. કેવા પ્રકારની સંખ્યાઓ આપણે ભણી ગયા? તો તમે કહેશો સર અમે તો ઘણી બધી સંખ્યાઓ ભણી ગયા, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ. ના ના ના, હું એની વાત નથી કરતો અહીંયા. અમે તો ગુસ્સા વાળી સંખ્યા ભણી ગયા, લસા વાળી ભણી ગયા, એ સંખ્યાની વાત નથી કરતો. હું વાત કરું છું સંખ્યા ગણોની. સંખ્યાના ગણ આપણે જે બનાવેલા છે ગણિતની અંદર, અલગ અલગ સંખ્યાઓના સમૂહ ભેગા થાય અને એક સંખ્યાને આપણે જે નામ આપ્યા છે, હું એની વાત કરી રહ્યો છું. સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે તો સંખ્યાઓના ગણ વિશે તો વાત કરવી જ પડશે. સૌથી પહેલો પ્રકાર આવે છે સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યા. હા, નામ સાંભળતા યાદ આવી ગયું ને, કારણ કે આપણી સંખ્યા તો આપણે ધોરણ 6 થી ભણતા આવ્યા છીએ. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય, અને નેચરલ નંબર ઉપરથી આને સાઇન આપવામાં આવી છે કેપિટલ એન. કેપિટલ એન. તો નેચરલ નંબરમાં કેવી સંખ્યાઓ આવે? અહીં તો સર અમને ખબર જ છે, 1 થી શરૂ થાય, 1, 2, 3, 4, ક્યાં સુધી? તો કે અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા આમાં આવે 1. અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કેવી હોય તો? અરે સર, એ થોડું શક્ય છે. આ તો અનંત સુધી જાય. મોટી સંખ્યા અમે કેવી રીતે કહી શકીએ? યસ, ના કહી શકો તમે. બીજા પ્રકારની સંખ્યા વિશે વાત કરીએ. ચાલો, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, એમાં સૌથી નાની સંખ્યા 1 છે. બીજી સંખ્યા આવે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા માટે ચાલો આપણે થોડો કલર ચેન્જ કરી લઈએ. તો પહેલા આને ઇરેઝ કરી નાખું તો તમને મસ્ત થોડુંક દેખાય અને મજા આવે કે સર અલગ અલગ કલર થી લખી છે ને, તો અમને કલર પેટર્ન થી યાદ રહી ગઈ સંખ્યા. કઈ વાંધો નહીં. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમેન્ટ કરો ચાલો. યસ, શું કહેવાય? વોલ નંબર. વોલ નંબર એટલે આખું. વોલ એટલે શું થાય? આખું, એટલે કે પૂર્ણ, એટલે એની સાઇન છે W. તો વોલ નંબરની આમાં શું એવું નહોતું, કંઈક અધૂરું હતું જેમાં પૂર્ણ થઈ ગયું?
સર સંખ્યાની શરૂઆત તો 0 થી ન થવી જોઈએ. યસ, એ પ્રાકૃતિકમાં નહોતી, જેને આપણે પૂર્ણમાં લખી તો 0 1 2 3 4 ક્યાં સુધી જશે પૂર્ણ સંખ્યા? અનંત સુધી જશે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે 0 થી 1 2 3 4 અનંત સુધી, જે પ્રાકૃતિકમાં 0 નહોતું, જે પૂર્ણમાં એડ થઈ ગયું. તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કેવી હોય? તો યસ 0. સૌથી નાની સંખ્યા પૂર્ણમાં 0 છે. ચાલો હવે ત્રીજા પ્રકારની સંખ્યા જોઈએ. તો ત્રીજા પ્રકારની સંખ્યા છે, દેખાય છે ને આ કલર? ત્રીજા પ્રકારની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર્સ, અને એનો સિમ્બોલ છે કેપિટલ ઝેડ. શું છે એનો સિમ્બોલ? કેપિટલ ઝેડ વડે એને દર્શાવવામાં આવે. પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ છે, ઋણ સંખ્યાઓ છે અને શૂન્ય છે. કેવી કેવી સંખ્યાઓ છે? ધન સંખ્યા છે, ઋણ સંખ્યા છે અને શૂન્ય છે. તો આવી સંખ્યાઓને આપણે કેવી રીતે દર્શાવતા? યાદ કરો, આપણે એક નંબર લાઈન ડ્રો કરતા. આવી રીતે એક નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા. એક સંખ્યા રેખા ડ્રો કરતા, એમાં વચ્ચે આપણે 0 લખતા, પછી આપણે આ બાજુ ધન સંખ્યાઓ લખતા. ક્યાં સુધી? તો કે અનંત સુધી આવે. એવી રીતે આ બાજુ આપણે ઋણ સંખ્યા લખતા, એ પણ ક્યાં સુધી? તો કે એ પણ અનંત સુધી આવે. ઓકે, તો આ કઈ બાજુ છે? તો કે આ જમણી બાજુ છે. જમણી બાજુ ધન સંખ્યા આવે અને ડાબી બાજુ ઋણ સંખ્યા આવે. એ વસ્તુ આપણે યાદ રાખવાની. તો 3 પ્રકારની સંખ્યા આપણે અત્યારે જોઈ લીધી, ફરીથી જોઈએ. પહેલી કઈ હતી? પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય, પૂર્ણાંક સંખ્યા 0, ધન અને ઋણ. તો પૂર્ણાંક સંખ્યામાં એટલે કે ઇન્ટીજર, જેને આપણે z વડે દર્શાવીએ છીએ, એમાં એક સંખ્યા કંઈક નવી આવી. કઈ? તો કે ઋણ સંખ્યાઓ. 0 અને ધન સંખ્યા પૂર્ણમાં હતી, તો બધામાં કંઈકનું કંઈક નવું એડ થતું જાય છે. હવે ચોથા પ્રકારની સંખ્યા, એ પણ તમે ભણી ગયા છો ધોરણ 8 માં. સૌથી પહેલું ચેપ્ટર ક્યુ? યાદ કરો, કોમેન્ટ કરો. ચાલો, પહેલું ચેપ્ટર ક્યુ ભણ્યા હતા તમે? મને જણાવો. તો પહેલું ચેપ્ટર આપણે ભણ્યા હતા એ હતી સમય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ હતી? સમય સંખ્યા. સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. કેવું કહેવાય? રેશનલ નંબર. એનો સિમ્બોલ છે કેપિટલ ક્યુ. કેમ સર? આ બધાના તો નામ પ્રમાણે હતા સિમ્બોલ, આમાં કેમ ક્યુ? કારણ કે આર છે ને, બીજી સંખ્યાને એક નંબર આપવામાં આવ્યો છે. હમણાં હું તમને કહીશ. એટલે બે સંખ્યાને એક સરખું તો આપણે નહીં આપીએ, એટલા માટે અહીંયા આપણે કેપિટલ ક્યુ આપ્યો છે. હવે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? સમય સંખ્યાની વ્યાખ્યા જો હું અહીં લખું છું એટલે તમને યાદ આવી જશે. તો સમય સંખ્યાની વ્યાખ્યા છે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. એનો મતલબ કે સમય સંખ્યામાં એક અંશ હશે અને એક છેદ હશે. અંશ અને છેદ વાળી જે સંખ્યા છે, જો અહીંયા એવી કોઈ સંખ્યા નહોતી એવી જેને અંશ અને છેદ હોય. તો સમય સંખ્યા એક એવી સંખ્યા છે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવીએ છીએ, જ્યાં આપણી પાસે એક અંશ છે અને એક છેદ છે. અંશ અને છેદ વાળી જે પણ સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યાઓ કહીએ. પણ એમાં ધ્યાન શું રાખવાનું? પણ સર તમે પી ને ક્યુ લખ્યું, તો પી અને ક્યુ ક્યાંથી લેવો? તો પી અને ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. હે સર, હું બોલ્યા? અને આ હું નવડો લખ્યો? નવડો નથી, એ બિલોંગ્સ ટુ ની નિશાની છે. આગળના ધોરણમાં ભણશો એટલે આવશે, અત્યારથી પ્રિપેર થઈ જાવ એના માટે. આ છે બિલોંગ્સ ટુ ની નિશાની. બિલોંગ્સ ટુ એટલે શું? તો કે કેમાંથી લેવું? આમાંથી. પી અને ક્યુ કેમાંથી લેવું? ઝેડ માંથી. એ દર્શાવવા માટે ગણિતની ભાષામાં શું લખાય? બિલોંગ્સ ટુ. તો એ ઝેડ માંથી લેવાનું છે, પી અને ક્યુ. તો ઝેડ માંથી છે. યસ, ઝેડ કોનો સિમ્બોલ છે? પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ કે પી અને ક્યુ ની જગ્યાએ તમે ધન સંખ્યા લઈ શકો, ઋણ સંખ્યા લઈ શકો અને શૂન્ય પણ લઈ શકો. ધન સંખ્યા લઈ શકો, ઋણ સંખ્યા લઈ શકો અને
શૂન્ય પણ લઈ શકો. પણ શું ન લઈ શકો એના માટે હજી એક શરત છે કે જ્યાં q does not equal to 0. q બરાબર 0 લઈ શકો નહીં. કેમ q બરાબર 0 નહીં? જો q ક્યાં છે? છેદમાં. p ના છેદમાં q સ્વરૂપે આપણે કોઈ પણ સંખ્યાને દર્શાવી છે. q ક્યાં છે? છેદમાં. હવે છેદમાં તમે 0 લ્યો તો હું 3 ના છેદમાં 0 લઉં. p બરાબર 3 લીધું, q બરાબર 0 લીધું. હવે મેં 0 લીધું તો આનો ભાગાકાર કરો. ચાલો 0 ભાગ્યા 3. 0 ના ઘડિયામાં 3 કરતા નાની સંખ્યા. સર 0 ના ઘડિયામાં તો બધું 0 જ આવે. 0 એકા 0, 0 ટુ ઝા 0, મતલબ કે 0 ગુણ્યા 2 0. તો આ તો બધું 0 જ થઈ ગયું. તો કેવી રીતે ભાગાકાર કરો? ભાગાકાર શક્ય જ નથી. જો ભાગાકાર જ શક્ય નથી તો આવી કોઈ સંખ્યા જ શક્ય નથી. કોઈના છેદમાં 0 આવે, ગણિતમાં આવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. એ શું થઈ જાય? અનંત થઈ જાય. મોબાઈલનો યુઝ કરો છો ને, ક્યારેક કેલ્ક્યુલેટર ખોલીને કરજો 3/0 ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતા પહેલા, તો એ પણ ખબર પડશે. એમાં આવશે ઇનસફિશિયન્ટ અથવા તો એરર આવી જશે કે ઇન્ફાઇનાઇટ આવી જશે. શું લખેલું આવે છે ને એ આ વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો કે સર મેં ટ્રાય કરી હતી અને મારે આવું લખેલું આવ્યું. કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે કેટલાએ ટ્રાય કરી છે ને કેટલાએ નથી કરી. તો સર 0 છેદમાં ન લઈ શકીએ તો શું લઈ શકીએ? કોઈ પણ સંખ્યા લઈ શકો ભાઈ. તું 1 ના છેદમાં 2 લે, 2 ધન લે, 2 ઋણ સંખ્યા લે, ઉપર ઋણ લે નીચે ધન લે, ઉપર ધન લે નીચે ઋણ લે, ઉપર 0 લે નીચે 2 લખ, પણ નીચે 0 લખી શક નહીં. આવી કોઈ પણ સંખ્યા લે તે બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ. આ ભણી જ ગયા હતા. આ 4 સંખ્યાઓ તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો. હવે પછીની હું બે જ નવી તમને સંખ્યા શીખવાડીશ તે તમે અત્યાર સુધી ભણ્યા નથી અને એને તમારે શીખવાની છે. પણ આ તો તમે જોઈ ગયા છો. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા 0 થી, પૂર્ણાંક સંખ્યા ધન, ઋણ અને 0. સમય સંખ્યા, જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં p અને q લેવાનો છે z માંથી, એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી, જ્યાં q બરાબર 0 લઈ શકાય નહીં, એટલે કે છેદમાં ક્યારેય 0 લેવું નહીં. ચાલો હવે નવી સંખ્યા શીખીએ. તો નવી સંખ્યા કઈ છે? ઓલી બાજુ વયું ગયું છે. ઓકે, તો નેક્સ્ટમાં આપણે થોડો કલર ચેન્જ કરી દઈએ. ચાલો 5મા નંબરની સંખ્યા છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ અને ઇંગ્લિશમાં કહેવાય ઇરેશનલ સંખ્યાઓ. કેવી કહેવાય? ઓલી રેશનલ સંખ્યા હતી, આ ઇરેશનલ સંખ્યાઓ. જો નામ ઉપરથી તમને ખ્યાલ તો આવી ગયો છે કે અસમય સંખ્યા કોને કહેવાય. જો સમય સંખ્યા કોને કહેવાતી હતી? p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. તો અસમય સંખ્યા કોને કહેવાય? જેને p ના છેદમાં q સ્વરૂપે ન દર્શાવી શકાય. તો વ્યાખ્યા લખીએ. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તેને અસમય સંખ્યા કહે છે. એને કેવી સંખ્યા કહેવાય? અસમય. એવી કઈ સંખ્યા છે કે જેને p ના છેદમાં q સ્વરૂપે ન દર્શાવી શકું? એવી કઈ સંખ્યા હશે? એવી ઘણી બધી સંખ્યાઓ છે કે જેને તમે અંશ અને છેદ તરીકે ના દર્શાવી શકો. લાઈક હું એક એક્ઝામ્પલ લઉં કે વર્ગમૂળમાં 2. હવે તમે કહેશો સર વર્ગમૂળમાં 2, જો આનું વર્ગમૂળ કાઢવું શક્ય છે નહીં. તમે આનું વર્ગમૂળ નહીં કાઢી શકો. હા, જેનો હું તમને વર્ગ કહું, હમણાં હું તમને કહું એક એક્ઝામ્પલ આપું કે 4 નું વર્ગમૂળ કાઢો. ચાલો 4 કોનો વર્ગ છે? તમે તરત કહેશો સર 2 નો. તો 4 2 નો વર્ગ છે તો આપણે એનું વર્ગમૂળ કાઢી શકીએ. પણ શું તમે 2 નું વર્ગમૂળ કાઢી શકો? 2 નું વર્ગમૂળ કાઢી શકતા નથી. એવી રીતે તમે 3 નું વર્ગમૂળ કાઢી શકો નહીં.
5નું વર્ગમૂળ કાઢી શકો નહીં. તો જે સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢી શકતા નથી એ દરેક સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એને તમે p ના છેદમાં q સ્વરૂપે નથી લખી શકતા. તો સર શું આનું વર્ગમૂળ નીકળે જ નહીં? નહીં નીકળે. આગળના ધોરણમાં તમે ભણશો આવી સંખ્યાઓના પણ વર્ગમૂળ કાઢશો, પરંતુ એ વર્ગમૂળ ઇન્ફિનિટી અનંત સુધી આવે જવાબ, અને અનંત સુધી જેના જવાબ આવતો એને p ના છેદમાં q સ્વરૂપે તો ક્યારેય ન દર્શાવી શકાય. તો એ વસ્તુ શક્ય નથી. બીજું એક છે પાઈ. પાઈ પણ અસમય સંખ્યા છે. પાઈ વિશે ભણી ગયા છો? હા, ધોરણ 8માં વર્તુળવાળા ચેપ્ટરમાં યાદ કરો. વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘ 2πr. તો આ પાઈ હતું ત્યારે એની કિંમત શું લેતા હતા? તો તમને યાદ હશે કે પાઈની કિંમત સર અમે 2 લેતા હતા, 22/7 અને લેતા હતા 3.14. આવી 2 કિંમત લેતા હતા. સર આને તો અમે લખ્યું છે 22/7. આ તો છે p ના છેદમાં q સ્વરૂપ. નથી, આ એની એક્ઝેક્ટ વેલ્યુ નથી. પાઈની એક્ઝેક્ટ વેલ્યુ આપણે એટલી મોટી છે તો આપણે દાખલો ન ગણી શકીએ. એટલા માટે આપણે એનું નાનું ફોર્મ, એક આપણે નાનું સ્વરૂપ લઈ લીધું કે જેનાથી આપણે એનો દાખલો ગણી શકીએ. કેવી રીતે? ચાલો આનો ભાગાકાર કરીએ. 7/22, 7 તેરી 21, 1 વૈધો, ભાગ ચાલે નહીં, પોઈન્ટ મૂકો 0, 7 એકા 7, 3 0, 7 ચોક 28, 2 વૈધા 0, 7 દુ 14, 6 વૈધા 0, 7 અઠ્ઠા 56, 4 વૈધા 0, 7 પંચા 35, 5 વૈધા, ચાલો અહીંયા કરું છું, 5 વૈધા 0, 7 7 49, 1 વૈધો 0 મૂકો, 7 એકા 7. જોયું? ભાગ પૂરો થતો જ નથી. અનંત સુધી ચાલશે. ક્યારે તમે આવું જોયું છે કે અનંત સુધી સંખ્યા છે તમે આવી લીધી જ પાઈની કિંમત? નહીં. આપણે એનું એક નાનું એવું ફોર્મ લીધું ખાલી 3.14. પણ જે સંખ્યા અનંત સુધી જાય છે, જેનો જવાબ જ નથી આવતો, તો એને તમે p ના છેદમાં q સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકો? જો 3.14 ને તમારે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો, તમે શું લખો? 314/100 દર્શાવી દીધું. દશાંશ હતું એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવ્યું. પણ આ સંખ્યાને દર્શાવીને મને કયો અનંત સુધી કેટલા ઝીરો મૂકશો? શક્ય નથી. અને શક્ય નથી એટલા માટે આપણે પાઈને કહીએ છીએ અસમય સંખ્યા, ઇરેશનલ નંબર. કારણ કે એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકતા નથી. તો એવી દરેક સંખ્યા જેને p ના છેદમાં q સ્વરૂપે નહીં દર્શાવી શકીએ એ બધી અસમય સંખ્યાઓ છે. હવે તમને સમજાઈ ગયું હશે. એના પછીની એક નવી સંખ્યા ભણવાની છે, એ છે વાસ્તવિક સંખ્યા. શું નામ છે એનું? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર કહેવાય, એને r વડે દર્શાવાય. શું કહેવાય? રિયલ નંબર. હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા છે ને સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ છે. બધી સમય સંખ્યા ભેગી કરો, બધી અસમય સંખ્યા ભેગી કરો, તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો લખીએ એની વ્યાખ્યા. જે સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થતો હોય તેને વાસ્તવિક સંખ્યા કહે છે. તેને કેવી સંખ્યા કહે છે? વાસ્તવિક સંખ્યા. એનો મતલબ કે આમાં બધી સંખ્યા આવી જાય. રિયલ નંબરમાં કોઈ સંખ્યા બાકી નહીં રહી. પ્રાકૃતિક થી લઈને અત્યાર સુધી અસમય સંખ્યા જેટલી પણ જોઈ એ બધી કેમાં આવી જાય? વાસ્તવિક. તો કઈ કઈ સંખ્યા? ઉદાહરણ તરીકે મારે લખવું હોય તો 0 છે, 2 છે, -2 છે, 2/3 છે, 1/10 છે, કે પછી √2 છે, √5 છે, કે પાઈ છે. આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યા. એમાં બધી સંખ્યા આવી જાય. સર તમે એટલી બધી સંખ્યાઓ રિવિઝન કરાવી અને ભણાવી તો આ કઈ આવશે આમાં દાખલામાં કે કેવી રીતે ઉપયોગમાં આવશે? ઘણી રીતે ઉપયોગમાં આવશે. કેવી રીતે? ચાલો જોઈએ આપણે.
પેલા ઇરેઝ કરી નાખ્યા. તો કેવી રીતે ઉપયોગમાં આવશે તો જોઈએ. કેટલી સંખ્યાઓ જોઈ? 6 પ્રકારની સંખ્યાઓ જોઈ. 6 પ્રકારની સંખ્યાઓમાં કયો કલર લેશું? ચાલો આ લઈ લે, એટલે બદલાવીએ એટલે તમને ખ્યાલ આવે. 6 પ્રકારની સંખ્યાઓ જોઈ. હવે તમને આમાં 1 માર્કમાં પ્રશ્ન પૂછશે. કેવી રીતે? તો કે શું પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય? શું પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકાય? શું પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહી શકાય? શું સમય સંખ્યાને અસમય સંખ્યા કહી શકાય? અને અસમય સંખ્યાને શું વાસ્તવિક સંખ્યા કહી શકાય? લ્યો 6 પ્રશ્ન તો અહીંયા બની ગયા. આવી રીતે તમને આડાવડા કોઈ પણ પ્રશ્ન પૂછાય, પણ આ વન વે છે. વન વે મતલબ આડાવળું ન થાય. વન વે કોને કહેવાય? કે એક જ તરફ ગાડી ચાલે, સામેથી ગાડી આવે નહીં, તેને આપણે વન વે કહીએ. તો જો પહેલેથી અહીં સંખ્યા લખી નાખું છું. પ્રાકૃતિક સંખ્યા હતી પેલી, ક્યાંથી શરૂ થતી હતી? 1 2 3 4 અનંત સુધી. ઓકે. બીજી કઈ સંખ્યા હતી? તો બીજી સંખ્યા હતી આપણી પૂર્ણ સંખ્યા. ક્યાંથી શરૂ થતી હતી? 0 થી. ચાલો ત્રીજી સંખ્યા આપણે કઈ જોઈતી? તો સર ત્રીજી સંખ્યા તો અમે જોઈતી પૂર્ણાંક સંખ્યા. ઓકે. પૂર્ણાંક સંખ્યા ક્યાંથી શરૂ થતી હતી? સર એમાં તો ઋણ સંખ્યા હતી, ધન સંખ્યા હતી અને શૂન્ય હતું. વેરી ગુડ. ચાલો ધન, ઋણ અને શૂન્ય. એના પછી કઈ સંખ્યા જોઈતી? તો એના પછી આપણે જોઈ સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો કે જેને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય. પછી કઈ સંખ્યા જોઈ આપણે? પછી જોઈ આપણે અસમય સંખ્યા. કઈ જોઈ? અસમય સંખ્યા કોને? તો કે જેને p ના છેદમાં q સ્વરૂપે ન લખી શકાય. આવા ઉદાહરણ આપી દઈએ. અને પછી આપણે કઈ જોઈ? તો લાસ્ટ આપણે જોઈ વાસ્તવિક સંખ્યા. કઈ જોઈ? વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર, જેમાં બધું આવી જાય. આટલી સંખ્યાઓ છે. હવે પ્રશ્ન એમ આવ્યો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રશ્ન શું આવ્યો? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જુઓ પ્રાકૃતિકમાં શું છે? 1 થી લઈને અનંત સુધી. આમાં 1 થી લઈને અનંત સુધી છે, તો દરેક પ્રાકૃતિકને પૂર્ણ કહી શકું? હા, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. હવે આ પ્રશ્ન ઊંધો પૂછું, આમાં આપણે હા પાડી. શું દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહી શકું? દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહી શકું? દરેક એટલે એમાં 0 આવી ગયો, તો 0 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? 0 પ્રાકૃતિકમાં છે નહીં. ઊંધું નહીં ચાલે, તો ના પાડવાની. એટલે આ સંખ્યાઓને આ જ ક્રમમાં યાદ રાખવાની છે. અડધી રાતે કોક ઉઠાડીને પૂછે ને કે સંખ્યાઓ બોલો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, વાસ્તવિક, ઝડપથી બોલી જ દેવાનું. શું? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, અસમય, સમય, વાસ્તવિક. ઓકે, આવી રીતે ઝડપથી બોલી દેવાની, એટલે આપણને ખ્યાલ રહે. પરીક્ષામાં જો આનો પ્રશ્ન પણ પૂછે ને આપણે કાંઈ પણ થોડા પણ કન્ફ્યુઝ હોઈએ ને, તો આપણે પાછળ આનું લખ નાખવાનું આવી રીતે. હવે આપણને એમ પૂછ્યું કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હવે દરેક વાસ્તવિક સંખ્યા એટલે હું? 2 અસમય છે? નહીં. -2 અસમય છે? નહીં. 2/3 નહીં. તો દરેક વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા ન કહેવાય. પણ આપણને એમ પૂછ્યું દરેક અસમય સંખ્યા વાસ્તવિક છે? હા, દરેક અસમય સંખ્યા વાસ્તવિક છે, કારણ કે આખું અસમય સંખ્યા, બધી જેટલી અસમય સંખ્યા હોય બધી વાસ્તવિકમાં છે. તો આવી રીતે જો પૂછે તો ઓલવેઝ હા, ઊંધું પૂછે તો ઓલવેઝ ના. એટલા માટે આ ક્રમને જાણવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્રમ જ યાદ રાખવાનો. આ ક્રમ યાદ રહેશે, તમારા હેતુલક્ષીના માર્ક ક્યાંય નહીં જાય. એ તમે યાદ રાખજો. સમજાણું આજની થિયરી? ઓકે, નેક્સ્ટ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. આવી ગયું એનો મતલબ કે આજની આપણી થિયરી અહીંયા સુધી હતી. પણ મિત્રો, થિયરી પૂરી થઈ નથી. થિયરી પાર્ટ 2 આની પછીનો વિડીયો આવશે, જેમાં જો એક સાથે પહેલા થિયરી સમજી લેવી છે. એટલે જ્યારે દાખલા ગણીએ ને ત્યારે ખાલી આપણે થિયરીનું એમ જ કહીશ કે જો આવી થિયરી આપણે ભણ્યા હતા ત્યારે હું વધારે એક્સપ્લેન નહીં કરું. અને જો ત્યારે કાંઈ પણ આમ ન સમજાય તો થિયરીનો વિડીયો પાછો જોઈ લેવાનો. જાઓ છો, ઉભા રહ્યો. જતા જતા શું કરવાનું છે?
યસ, આ વિડીયોને લાઈક, એની બાજુમાં એક બેલ આઇકોનનું બટન હશે, સબસ્ક્રાઇબનું બટન હશે. સબસ્ક્રાઇબ કરેલું છે તો કાંઈ નથી કરવાનું, બેલ આઇકોન દબાઈ દેવાનું છે. એ પણ કરેલું છે તો ખાલી તમારા મિત્રોને શેર કરી દેવાનું છે. એટલું જરૂરથી કરજો. આજનો વિડીયો આપણો અહીંયા સુધી. થેન્ક યુ, આભાર.